जय जय की सूर्य राज सूर्य राजा नदतु नदतु अत्यंत दृश्य नाम जग तत्वाद से कोद बता दिया आत्मा विज्ञान विचाराय दयन रत्न नाम नाय विवाय नाय अरे तो बात कर दिया यार कोई बात कर दी આ ખાલી એક સામાન્ય ટેસ્ટ છે વિષમ કાળ વિષમ કર્મ અને વિષમ પરિસ્થિતિ તમને ખબર હતી પણ તમે બોલી ના શક્યા ફિયર ત્રણ વસ્તુ હતી ને વિષમ કાળ વિષમ કર્મ અને વિષમ પરિસ્થિતિ ને તો એક સામાન્ય વસ્તુ છે કે તમે તમારી ટેસ્ટ કરો તો તમને ખ્યાલ આવે કે આપણી પાસે શું છે મેં કાલે તમને મુદ્દો કીધો કે ભયથી ક્યારે પણ હેરાન દુઃખી ન થવું ભય સામે હુમલો કરવો ભય સામે હુમલો કરવો એટલે તમને જ્યાં સુધી તમારી પોતાની સુરક્ષાનો લક્ષ્ય નહીં આવે ને ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો તમને થવું જ જોઈએ મેન્ટાલિટીથી કે મારે બધું કામ આ રીતે પાર પાડવું જ છે એટલે તમારી પોતાની એક મર્યાદા સાથેની એક હિંમત મર્યાદા સાથેની હિંમત એ તમારી હોવી જોઈએ હવે તમારી દર વખતે તમે જેટલા પણ છુપા એટલે કે ભયથી તમે ચાલ્યા કરશો ને એટલા તમે જીવો એટલે કવિ વ્યક્તિ સામેવાળી કે તમને જો ડરાવવાની શક્તિ ધરાવે તેનું કારણ એ છે તમે ડરપોક છો ડરપોક વ્યક્તિને કેમ ડરાવે કોઈ પણ ડરપોક વ્યક્તિઓ બધા ડરાવે શું કામ ડરાવે તો રોજ બરોજ તમારે આ નાની વસ્તુ ચેક કરવી મને કઈ વસ્તુથી ભય લાગે છે આ ભય છે એનું કારણ શું છે આજે આટલી નાની સામાન્ય વસ્તુ એક ભય તરીકે તમારી આંખ સામે કોઈ બી આવીને ઊભી રહી જાય તો તમે પરિસ્થિતિને ટેકલ રીતે કરો કારણ કે સૌથી વધારે તમારે પરિસ્થિતિ ટેકલ કરવાની કાલે તમે લગ્ન કર્યા તમારા ઘરે જ્યાં તમે સોસાયટીમાં રહેતા હો ઘણા બધા કાયદા આવે છે હું ખાલી તમને અત્યારે એ વાત ભાઈંદરની છે એ પ્રમાણે કહું છું કે એક માનવતાના કાયદા તરીકે અને નારીના કાયદા તરીકે કેટલા પ્લસ હોઈ શકે પણ તમને ખબર નથી તમને કોઈ ડરાવે તમે ડરી રસ્તા કાઢવા શીખવાનું તમે પોતે ફેમિલીમાં હો ક્યાંય કોઈ પતિ હેરાન કરે કોઈ બિલ્ડિંગમાં હો ને ત્યાં કોઈ ચેરમેન હેરાન કરે સ્કૂલમાં ગયા હો અને છોકરા માટે કરી અને પેલા પ્રિન્સિપાલ હોય એ ખોટી રીતે હેરાન કરે ટોર્ચરિંગ કરે તમને હેરાન કરે ઇટ મીન્સ તમને સોલ્યુશન ના લાવવાનું આખો દાડો ધક્કા ખાવાના છોકરો આવો છે તેમ છે ના ચાલે આવી ઘણી બધી વાતો આવે સોસાયટી સ્કૂલ ફેમિલી એના સાથે સાથે સમાજ આવું ઘણું બધું હોવા છતાં પણ તમે સમજી જ ન શકો છો તો આ બધી વસ્તુની સામે તમે ફાઇટ આપી શકો છો અને તમે જ્યારે એ ફાઇટને કાબિલિયત ક્યારે થાવ છો જ્યારે તમારી પાસે નિર્ભયતા હોય છે એટલે તમારે પહેલું તો તમારા ભયને તમારે ટેકલ કરવાનું હું સીધી જ વસ્તુ પૂછું તમને તમારી એક સેન્સ વધારે ક્લિયર થાય મજબૂત દિમાગ બને એટલે હું બેઠો ને કોઈ પણ એ વાત કરે ચલો તો એ વાત કરતાં કરતાં તમારી એક નાની એક્ઝામ લો ભયની બરોબર તો તમને ખબર હોવી જોઈએ કે હા કેટલો ડર છે હવે તમે બધા જ ડરપોક છો હું આટલું કહું તો તમે હાથ પાડશો વાત નક્કી છે પણ મહિના પછી આવું જ રહેશે આ સમજ્યા પછી હું એમ કહું ભાઈ પાછળ સારા ખસી જાય તો તરત જોયા વગર ખસવાની ના જોવે ને ખસી જાય બોલો હતો નહીં તો પણ સાપ ના હોય તો પણ સાપ ના હોય અને તમે ખસી જાઓ અને તમે ભાગી ગયા તો પછી એક સાથે જતા રહ્યા જોવાના રે કોઈ છે કે નહીં કોઈ જોવા રહે નહીં એટલે માણસ છે ને પોતાની જાતે એની સેન્સ ક્લિયર ન કરે ને વિચારોથી એ પોતે સ્પષ્ટ ન બને ત્યાં સુધી કંઈ ના થાય પાલિતાણાની અંદર ગિરિરાજમાં સાધુજી ભગવાન હવે એ પોતે તો બધી રીતે સાચવવાનું જોઈએ ને તો તમારે બધા વધારે એને સાચવવાનું હોય ને હા તો ગિરિરાજની અંદર પ્રસંગ ક્યારનો છે કહું 14-15 વર્ષ થયા છે અરુણામાં મંગલ ભગવાન છે હવે તો બધું ચેન્જ થઈ ગયું છે તો ત્યાં નીચે ઉપર ટેલિમાર્કથી સાથે માર એ પોતે જતા હોતા હશે ખબર કે નીચે જોયું તો નીચે 3 જણ ઊભા હતા અરે 5 જણ ઊભા હતા
તો વિચારે કે શું થતું હશે. એટલે 5 ઊભા ઊભા ત્યાં એ પોતે લાકડીથી સાપને હાથ લગાવતા હતા કે મારતા હતા. એ નીચે આવ્યા, નીચે બધા રાડ પડી, ખસી જાઓ ખસી જાઓ. એને ના મરાય. કેમ મારો છો? અરે કે મહારાજ કેડી જાય. એટલે કેડી ક્યાંથી જાય? રસ્તો કાઢો તમે. પેલા અજાણ્યા 5 માણસો રિક્ષાવાળા, ત્યાં કોઈ યાત્રિક નહીં, ઉપાસે છે, નીચે આવ્યા. સાપ જતો હતો અને હકીકતમાં હતો જ. એને મારતા હતા, વધારે ભાગતો હતો. એટલે એ આયા એટલે બીજા 5 જણ વધારે ભેગા થઈ ગયા કે મારા સાહેબ શું કહે છે એમ. જેવા 5 જણ ભેગા થયા ને એટલે પેલા દલીલો કરવા મળ્યા. મહારાજ જ્યાં પેઢી જાય અહીં આયા છે ને દૂરથી નામ તે તો કે આ અહીં આવ્યો છે, એને તમે મારો છો, તમને કોઈ મારે તો? આવી હિંમતથી રાડા રાડ કરી અને બધાને ભેગા કરીને સાપને બચાવે. નતર તમે શું વિચારો આપણે શું કામ છે? અથવા તમે ત્યાંથી જતા હો તો ચાલ્યા કરે, કઈ વાંધો નહીં, આપણે પડવું નથી. કેટલા બધા એવા રોજના પ્રસંગો આવે છે જેમાં તમે ઇન્વોલ્વ થતા જ નથી. તમે હંમેશા ડર સાથે જીવો છો, ભય સાથે જીવો. આપણે આ શું કરશું? આપણે કદી શું કામ છે? આપણે ક્યાં લેવા છે? આપણે શું બધા માથે લેવું? સારી વસ્તુ માથે ન લેવાનું કારણ તમારી પાસે નૈતિક હિંમત નથી. નૈતિક હિંમત હોવી જોઈએ ને. એક તો સુરતના અંદર સંઘવી ટાવર છે, ઈશિતા પાર્કની બાજુમાં સંઘવી ટાવર. અને સંઘવી ટાવરની અંદર એમાં મારવાડી એક ભાઈ, એને પણ આ 15-20 વર્ષ થઈ ગયા વાતને. પણ તમારી પાસે વિષમ કાળ છે, છતાં પણ એ કાળ કરતાં પણ વધારે પ્રભાવ, વધારે કોઈ અસર કરે તો તમારો કર્મ છે. એ કર્મ એ તમને વધારે અસર ત્યારે કરશે જ્યારે તમે આઉટ ઓફ માઇન્ડ, તમારા વિચારોથી તમે જોઈન્ટ નથી ત્યારે. એટલે વિષમ કાળ કરતાં ભારે વિષમ કર્મ, વિષમ કર્મ કરતાં ભારે વિષમ તમારું અજ્ઞાન છે. વિષ એટલે ઝેર. તો સમય પણ એવો ચાલે અને સમય સાથે તમે જોડાઈ પણ એવું થઈ જાય. અને એ જોડાવાનું તમને ખબર ન પડી. સંઘવી ટાવરની અંદર નીચે એક ભાઈ, એક છોકરો, એ પોતે પંચાલ હતો, કાસ્ટ એકદમ લો હતી. લો કાસ્ટના કારણે એમને એની મારવાડીની દીકરી એ જોડે ભાગી જતી. હવે પરિણામ એટલે કે વિચાર જ નહીં કે ભવિષ્યનો, એક ભવિષ્યના વિચાર નહીં. અને એ વિચાર એમ કરતી હતી કે ક્યારે મારી એજ પૂરી થાય, પપ્પાના વિરોધા તે પપ્પાનું તો સાંભળે નહીં. એને આટલા બધા ન્યુસન્સ કે બોર્ડર ક્રોસ કરી દીધી અને ત્યાંથી ભાગી ગઈ. એના પપ્પાએ બહુ જ મહેનત કરી એને શોધવા માટે. કેટલી મહેનત કરી છે એને? ઓછામાં ઓછા 5 કરોડ રૂપિયા ખર્ચે. 14 વર્ષ પહેલાં 5 કરોડ રૂપિયા ખર્ચે. અને એ 5 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી એની દીકરી લાવી. ચારે બાજુ ટ્રેન, ન્યૂઝપેપર, ચેનલ, બધી જગ્યાએ એને એનું મેટર મોકલી કે ગમે તેમ કહીને એને પાછી લઈને આવે. આ બાજુ પાછી આવી ગઈ. પાછી આવ્યા પછી એને સમજાવ્યું કે આ બધું આવું શોભે નહીં, આપણે જૈન કુળમાં છીએ અને આવું કરી યોગ્ય નથી. એટલા 4-5 દિવસ કેટલા અમે બધા ટેન્શનમાં રહ્યા. તો આવી સારું છે, હવે બધું ભૂલી જા એમ કરીને આપણે 10 લાખ કે ના પપ્પા એવું ના ચાલે. હા ના શું ચાલે? ખબર પડે કે નહીં? આમે તું ગઈ, મારી ઇજ્જત બગાડી ગઈ. આમે તું મારવાડી દીકરી મરી ગઈ. એટલે એક કામ કર, અને મારે જ ના ભણાવ, ફેર શું કરવું? 2 રસ્તા જતા રહ્યો, કાં તો તું સુધરી જાય, કાં તો તું મરી જાય. કહેવાનો મતલબ વિષમ અજ્ઞાન, વિષમ પરિસ્થિતિઓ. વિચાર કેમ આઉટ ઓફ કંટ્રોલ થયું? કારણ શું? દીકરી તરીકે મહાપુરુષો સવારે બધા જ સ્ત્રીના નામ બોલે. સુલસા, ચંદનબાલા, મણોરમા, મણવિયા, દમયંતી. કોણ બોલે આ બધું? આ બધાના નામ કોણ લે? સાધુ ભગવાન તો, આચાર્ય ભગવાન તો, ગચ્છાદી ભક્તિ સ્વાપતિ તો બોલે ને, બીજા બધા બી લે ને. એટલે એક સ્ત્રી એ પોતે જબરદસ્ત કાર્ય કરે તો શાસન પ્રભાવના બી કરી શકે. શાસનની અંદર સારામાં સારું એ પોતે એક નિર્માણ કરી શકે. તો સાથે આપણા ક્ષેત્ર છે. સાધુ, સાધ્વી, શાવક, શાવિકા, જીવદયા, અનુકંપા, આ બધા જીન આગમ, જીનાલય, આ બધા ક્ષેત્રો છે. એ બધા ક્ષેત્રોમાં સૌથી વધારે સાચવવાની જવાબદારી કોની? આખા ઘરને સાચવવાની જવાબદારી કોની? દેવ, જેઠ, સસરા, સાસુ, દીકરા, એની જવાબદારી કોની? ખાલી ને ખાલી માની. કુદરતે નક્કી કર્યું છે કે મા તરીકે એને બધી શક્તિ આપવી, બધી શક્તિ એને આપવી. જનરલી લેડીઝ માતા નહીં કરતા. જનરલ કેમ ખબર? કારણ કે એ સેવા કરે છે અને સેવા એને કરવાની છે. એની ઉપર બી 10 જણ ચાલે છે. એ માતા નહીં પડે. માંદી 90% દીકરી ના આવે, સ્ત્રીને ના આવે. વાત એટલી આવે છે ખાલી કે જો એક મહાપુરુષો સવારે ઉઠતાની સાથે એ પોતે પ્રતિબંધ કરે ને સુલસા, ચંદનમાલા એ બધા જ્યારે સરસ મજાની વિચારણા કરે તો એનું કારણ શું? સ્ત્રી છે એટલે
તો સ્ત્રીને તો સંસાર દાવા 2 વાર બોલવાનું કીધું છે. સંસાર દાવા 2 વાર બોલવાનું કીધું કે સંસાર દાવા આનંદ વારે વારે. કેમ એવું? એક તો પૂર્વના ભવમાં ક્યાંય માયા કરી હોય તો એના કારણે આ જન્મ મળ્યો. માયાના કારણે આ જન્મ મળ્યો અને આ જન્મ મળ્યા પછી પાછળનું તો પાપ હતું એનો આ ઉદય થયો. એ પાપનો ઉદય નવું પાપ થાય. પાપ એક જ છે. એ પોતે પોતાના જીવનને સમજી ન શકે. કાં તો પછી એ પોતે મૈણા બની શકે, કાં તો સુરસુંદરી બની શકે. મૈણાનું કેરેક્ટર શું હતું? મૈણાનું કેરેક્ટર શું હતું? જીવનને સમજી અને સત્યને સાથ આપ્યો. એના પિતાનો એને વિરોધ ન કરે કે મને કેમ કોડિયા મૂકી દીધું. એના પિતાને એને એમ બી ન કીધું તમે ખોટા છો, કે મારા પ્રજાપાલ રાજા છે એના પિતા છે, તમે મારી ચોરી કરી દો. અને એના પિતાએ ખાલી એ 2 બહેનો ભણતી હતી, સુરસુંદરી અને મૈણાસુંદરી. 2 બહેનો ભણતી હતી. એકનું ઘડતર બ્રાહ્મણ પંડિત જોડે છે અને એકનું જૈન પંડિત જોડે. બ્રાહ્મણ પંડિત જોડે જ્યારે એ પોતે ઘડતર થાય છે તો બ્રાહ્મણ પંડિત એને સમજાવે સંસારમાં બધી અનુકૂળતા, સંસારમાં જેટલું સારું મળે એ લઈ લેવું જોઈએ, આ સંસારની અંદર સુખી રહેવું જોઈએ, કષ્ટની કોઈ વાત નહીં, આત્માની કોઈ વાત નહીં. મૈણાસુંદરી અને સુરસુંદરી, એમાં મૈણાસુંદરી બ્રાહ્મણ જોડે ભણી ધીમે ધીમે મોટી થઈ. સુરસુંદરી જૈન પંડિત જોડે વિદ્વાન, જૈન શાસ્ત્ર ભણી અને એને સમજણ પડી કે જીવનમાં કર્મનો ઉદય એ નિશ્ચિત છે. એમાં આપણને દુઃખ પડે તો કર્મનો ઉદય છે અને આપણને સુખ આપે તો પણ કર્મનો ઉદય છે. તો આ બાજુ આખું સંપૂર્ણ 2નું ઘડતર થયું અને રાજા કે મારે બીજી પરીક્ષા કરી. રાજાએ પરીક્ષા ચાલુ કરી અને પરીક્ષા ચાલુ કરતાની સાથે પ્રશ્નો પૂછ્યા અને પ્રશ્ન પૂછતાની સાથે મૈણાને પૂછ્યું તું સુખી મારાથી જ છે ને? સુખી કોનાથી? એમ પૂછ્યું. એ કે કર્મથી. તો કર્મથી નહીં, છે મારાથી. અને ખાવા કોણ હાલે? તને અહીંયા રાજકુમારી તરીકે બધા હાથમાં રાખે, સલામ કરે, રાજકુમારી ચારે બાજુ સૈનિકો તારી રક્ષા કરે, આવું કોણ કરે? તને પોતાને રાજકુમારી તરીકે સારું ખાવા પીવા બેસવા, અને આ રાજકુમારી આની દીકરી છે, આવી રીતે તને બધા માન સન્માન આપ્યા, તો આ બધું કર્યું કોણે? હું તો થયું ને. એટલે સુખી કોણ કરે તને? હું પુકારું. સુરસુંદરીને પૂછ્યું, બોલ સુરસુંદરી, તું સુખી કોના કારણે છે? હા, કે તમે મારા પિતા છો, તમારા કારણે હું સુખી છું. બોલ મૈણા, સુખી કેમ છે તું? તો કે પિતા તમે મારા ભલે રહ્યા, એ મારા ઉપકારી છો, પણ સુખ અને દુઃખ એ મારા કર્મનો ઉદય છે. તો કે ખોટું બોલે તું, કે કર્મવાળી સુખ છે, કર્મવાળી કઈ નથી. કોણે ભણાવી જાવ એને? એટલે રાજા ફળાઈ ગયો. કારણ કે તારી દીકરીને સમજાવો, રાણીની તારી દીકરીને સમજાવો, આવું બધું શીખવાય, આડું અવળું કે આવું બધું શીખવાડીને કામ શું? અને સુખ દુઃખની વાત કર્યા પછી કોઈ સવે મૈણા માને નહીં. છેવટે મૈણાએ કીધું તું સુખી મારા કારણે નથી, એમ ને? કર્મનું વાત માને છે, એમ ને? ચલ હવે તારું કર્મ હું જોઉં છું, તને કોણ સુખ આપે છે. અને એને એનો જે પતિ હતો, હસબન્ડ, એને કોઢિયો પતિ, શ્રીપાળ કુંવર. એ કોઢિયો પતિ એટલે કે ગામમાં આખું ટોળું આવ્યું હતું 700 કોઢિયાઓનું. એમાં 700 કોઢિયામાં બીજા દીકરી તું જતી રહી. બોલો, રાજાનો પારો એવો ચડ્યો, એની દીકરીને દુઃખના દંગલમાં નાખી દીધું. જા તું દુઃખી થાય, એ જ મારી ભાવના. તને ખબર પડે કે મારી જરૂરિયાત છે. તું કાલે છે ને મને યાદ કરીશ કે પિતા હવે મને ખાવા નથી મળ્યું, મને વ્યવસ્થિત રહેવા નથી મળ્યું, તો તને મારી યાદ આવી જોઈએ. તને સુખ કોણ આપે છે? રાજા હું આપું છું, કર્મ નથી આપતો. આ વાત સાચી ખોટી? એટલે મૈણાએ જે સમજી હતી ને એ ઉતાર્યું હતું. જે સમજણ હતી ને એ જીવનમાં હતું. અને જેવી ખબર પડી કે આ કર્મના ઉદ્દેશ્ય આવું બધું છે, તો એને નક્કી કર્યું પિતાજી મને દુઃખ આપનાર મારું કર્મ હશે તો પિતાજી તમે પણ મને દુઃખથી છોડાવી નહીં શકો. અને પછી એને કોઠિયા જોડે મૂકી દીધું. 2 જગ્યાએ 2નું ઘડતર થયું. એમાં વિચારોનું ઘડતર ન થાય તો આયુષ્ય ગમે તેટલું વધે છે. સાયન્સ તો ક્લિયર થઈ છે ને. તો અહીંયા વિચારોનું ઘડતર થયું કોનું? મૈણાનું. સુરસુંદરી થોડો ટાઈમ થયા પછી લગ્ન સારી ભાગથી કર્યા અને થોડા ટાઈમ પછી દુઃખી થઈ. અને આ બાજુ મૈણા એને ધર્મનો સાથ રાખ્યો. ગુરુ પાસે ગયા કે સાહેબ જૈન શાસનની અવહેલા ના થાય એના માટે કોઈ રસ્તો બતાવો. અને સાહેબ કીધું કે ન પછી નારાજ ના કરજે. બહુ બધું સુખ મળ્યું, બહુ બધું. અને પાછી આવી તો રાજાને એમ કે દીકરી મારી ભૂલ થઈ ગઈ. એટલે એને સુખ આપ્યું કોણે? કર્મે આપ્યું. હું કહેવા માંગુ છું વિચારોનું ઘડતર થાય કે વિચારોનું ઘડતર થવું જોઈએ ને. તો એક ખાલી બુદ્ધિ એને પોતે વ્યવસ્થિત રીતે કઈ વિચાર્યું નહીં આગળ પાછળ,
તે વ્યક્તિ કર્મમાંથી દુઃખી થયો અને એ જ દીકરી મૈણા એ પોતે અમર પાત્ર બની છે. જો સંસાર દાવા નરદાહ નિરમ આખો સંસાર ભડકે બળતો હોય અને એમાં પણ પૂર્વના કર્મોથી આપણને બધી અનુકૂળતાનો ધર્મ મળવા છતાં પણ ક્યાંક અટકી જતા એ ધર્મ ન રહેતો હોય અને પૂર્વના પાપ એને ઉદયમાં આવ્યા એ તોડીએ એની સાથે નવા પાપ પાછા ઊભા કરી અજ્ઞાનના કારણે. એટલે આપણી પાસે સમજણ એ જરૂરી છે કે મારું જે કર્મ છે કે મારું જે કર્મનો ઉદય છે એ કર્મના ઉદયની અંદર મારે બધું સમજીને ચાલવું પડે. એટલે આપણે શું શું કરી શકીએ કહેવાનો મતલબ આપણે કેટલું કરી શકીએ. તો આ બહુ નાની જિંદગી છે બધા માટે. કોકને માટે 50 વર્ષ 60 વર્ષ 100 વર્ષ 100 તો નહીં જ 80 60 75 તો આટલી નાની જિંદગીની અંદર એને જન્મ મળ્યા પછી પહેલું કર્તવ્ય કયું એનું? ખાલી મોત શોખ, ખાલી જિંદગીઓ જીવી પૂરી કરવી બીજાને જોઈને. કોઈક કંઈક આગળ વધી ગયું, કોઈક કંઈક નવું શીખ્યું, કોઈકની લોકો વધારે પ્રશંસા કરે મારી કે એમની, આવા બધા વિચારો માટે આટલી લાઈફ વેસ્ટ કરવાની એના માટે જિંદગી નથી. જિંદગી તો કંઈક કરી ચૂકવા માટે છે. તો આ બધા જે છે સુલસા, ચંદનબાલા, મનોરમા, મહેન્દ્રયા, આ બધા કોણ હતા? સતીઓ હતી ને. કેમ સતીત્વ દીપી ઉઠ્યું ને? સતીત્વ એટલે એના વિચારોની મજબૂતમાં મજબૂત એનું સંચાલન, વિચારોની સુરક્ષા, સ્પષ્ટ વિચારો હતા અને એ વિચારોના પ્રભાવે એ લોકો ચારે બાજુ આખા જગતની અંદર અમર પાત્ર બની ગયા. હવે બોલો, તમારી પાસે વિચારોનું અધોપતન હોય તો તમે શું કરી શકો? વિચારો 0% હોય તો, માઇનસમાં હોય તો આપણે માંગરોળ જઈએ ને, માંગરોળ શું છે ખબર છે? તો એને આપણે માનીએ છીએ, બધા જાય છે. જૈન શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ તમે દેવી દેવતા ન નમો, એ રાગી છે, એ દ્વેષી છે, શસ્ત્રવાળા છે ને એ કર્મ ખપાવવાની વાત નથી આવતી ને અનુષ્ઠાન સાવ નથી. એ વાત બધી બરોબર છે. આપણે અહીંયા સારી ગુણની વાત કરીએ, બરોબર? આપણે એની વાત નથી કરતા. એનો ઇતિહાસ છે, એ નાની દીકરી હતી. શ્યાનંદ માતા માંગરોળ એ નાના દીકરી હતા. દીકરી એટલે જુવાન હશે. તો એની પાછળ કોકની નજર બુરી થઈ એટલે એને હેરાન કરવા લાગ્યા અને એને હેરાન કરવા લાગ્યા તો એને શીલની રક્ષા માટે કંઈ જાણ આપી દીધી. એના કારણે એ સતીત્વ બ્રહ્મચર્યના ગુણના કારણે એ ત્યાં માતાજી તરીકે છે. બોલો, હજારો લાખો લોકો પગપાળા ત્યાં આવે. આપણે ખરા જઈએ તો બધા જ પહોંચીએ. હા, એક માણસ જ હતા ને. હા, દેવ બન્યા ક્યારે? દુનિયાના જેટલા દેવ કે દેવી છે એ બધામાં કોઈક લાક્ષણિકતા, કોઈક પ્રભાવ, કોઈક ગુણ છે. તો એક આત્માને શક્તિ સંપન્ન બનાવનાર કોઈક વસ્તુ છે, એનું નામ છે ગુણ. એટલે ગુણ જેમ જેમ પ્રગટ થાય એમ શક્તિ વધી જાય. હું કહું છું ગુણ પ્રગટ કરવા માટે વિચારોનું સામર્થ્ય મજબૂત જોઈએ. વિચારોમાં તમને તાલમેલ, શું માઇનસ છે, શું પ્લસ છે ખબર હોવી જોઈએ. ક્યારે શું યોગ્ય છે, અયોગ્ય છે, ક્યારે કરાય ન કરે, આ બધું તમને ધ્યાન હોવું જોઈએ. તમે જ્યારે રિમોટ કંટ્રોલ બની જાઓ છો ત્યારે તમને ખબર નથી તમે શું કરો છો. રિમોટ કંટ્રોલ એટલે ચલાવે કોઈ બીજા, તમને ખબર ન હોય. હા, આ રિમોટ કંટ્રોલ છે બધા. અને આ રિમોટ કંટ્રોલના કારણે તમે ફસાઈ જાઓ. બોલો, હવે ખાલી શેનનમાં માંગરોળ પગપાળા જાય, ત્યાં બધું મૂકે અને એક જગ્યા જ્યાં પોતે કોઈ પોતાનો વિચાર બાધા અહીંથી બાધા રાખે તો એનું કામ અહીંથી થઈ જાય. તો એ ગુણ કરો બ્રહ્મચર્ય, એક પવિત્રતાનો, એક નૈતિકતાનો. આ થઈ આની વાત. બીજી વાત કરીએ તો સીતાની. તમને ખબર જ છે, સીતાને એક જણ આડું ઓડું બોલી ગયો. રાવણના ત્યાં આટલા ટાઈમ રહીને આવી છે, સતી છે નહીં હોય કે આખા ગામમાં વાત ચાલી. રામ કે આ તો બધા આવું વાત કરે છે. સીતા કે તમારે આ દુનિયાનું શું કામ છે? તમને મારા પર વિશ્વાસ છે કે નહીં? તો કે આ બધા આવું કહે છે, તો આ બધા આવું કહે તો એ જાણે આપણે શું છે. તો કે ના છે, તારે પરીક્ષા તો આપવી પડશે. કે મને કઈ વાંધો નથી, હું પરીક્ષા આપીશ, પણ તમે ખોટું કરો. તમને મારા પર વિશ્વાસ નથી એટલે તમે દુનિયાની વાતો સાંભળો છો. દુનિયાની વાત સાંભળવાનું કંઈ કામ જ નથી. અગ્નિમાંથી પસાર થાય છે. માણસનો દેહ અગ્નિમાં ભસ્મીભૂત છે. કેમ અગ્નિમાંથી પસાર છે અને કેમ નીકળી ગયો, પાર પડી ગયો? અગ્નિ પરીક્ષા કહેવાય ને. કોના પ્રભાવે? જીવન કેટલું નાનું, દરેક જગ્યાએ જુઓ તો બધા લેડીઝ જ છે, દીકરીઓ જ છે ને, હા, પત્ની જ છે ને, સંસારી જ છે ને, છતાં પણ આટલું સામર્થ્ય કોના પ્રભાવે? સતીત્વના પ્રભાવે ને. એક પણ સામે કરી, એટલે કહેવાનો મતલબ ક્યાંય કોઈ સાધુ જીવન સ્વીકારી છે?
સાધના કરે તો કેટલું આગળ જતું રહે. સાધના પહેલા ખાલી સંસારની અવસ્થામાં 1 મહિના છીપા સંસારી હતા ને, એક શક્તિ રામ અને સીતા સંસારી હતા ને. પવિત્રતા કેટલી અકબંધ હોય છે અને એનો પ્રભાવ હતો. હું તમને કહેવા માંગુ છું, કાલે તમને મેં કીધું 3 વસ્તુ બતાવી હતી કે વિષમ કાળ, વિષમ કર્મ, વિષમ પરિસ્થિતિ. કાળ વર્તમાનમાં ગલત ચાલી રહ્યો છે, પણ 500-1000 વર્ષ પછી એ લોકોને એમ લાગશે કે હા 1000 વર્ષ પહેલા ત્યાં અમદાવાદનો તો ભારતનો તો સારો કાળ હતો, સારો સમય હતો. તમે લોકો સ્ટડી કરો છો ના નહીં, ટીવી જોવો છો એની પણ ના નહીં, પણ એની સાથે સાથે આ બધામાં માઇનસો બી કેટલા ઓછા છે. ન્યૂઝપેપરોમાં આટલી બધી મેટરો આવે છે, આટલા બધા કાયદાઓ ચલે છે, આટલા બધા મુદ્દાઓ આવે છે કે અહીંયા આ તકલીફ થઈ, અહીંયા આને મારી નાખ્યા, આ રેપ થઈ ગયા, આ રીતે આમ આટલી બધી ચારે બાજુ વાતો આવતી હોય તો આની પાછળ શું હશે? ડાયરેક્ટ તો કશું થાય ને, ક્યારે ક્યાંક કોકને તો ભૂલ હોય ને. તો જે પણ છોકરીઓ એમણે પોતે એના મા બાપની મર્યાદા ના પાડી, ઘરની મર્યાદા ના પાડી, વિચારોની ના પાડી, સંસ્કારની ના પાડી અને પછી દુનિયાદારીની દોડમાં લાગી ગયા. એની પાસે એની સેલ્ફ સુરક્ષા, એની સેફ્ટી નથી એને કામમાં ઘસી ગયા અને અટવાઈ ગયા. અને પછી ધીરે ધીરે એટલો માઇનસ આવી ગયો, છેવટે જીવન જીવવાની મજા ઉડી ગઈ. એક જીવનની અંદર એક પવિત્રતા હોય ને તેની પાસે સ્વાભિમાન પણ હોય, એ ઝીરો ના હોય, એ પ્લસમાં જ હોય. તો આટલું બધું ચેનલમાં, પિક્ચરોમાં, ચારે બાજુ સિરિયલોમાં બધું આવે એટલે બધું વિષમ કાળ, બધું મગજમાં કચરો ભેગો હોય. પછી તમારા વિચારો દ્વારા બધું ચાલે, મારે આ ક્લાસીસ કરવા, મારે આમ કરવું, તેમ કરવું. આ બધી વસ્તુમાં બોર્ડર ક્યાં ગઈ? સૌથી મોટો પ્લસ જે હતો કેરેક્ટરનો, એ કેરિયર પાછળ ધોવાઈ ગયું, ખલાસ થઈ ગયું. કેમ કેરિયર ધોવાઈ ગયું? કેરિયર મળી, કેરેક્ટર ના મળે. એટલે બેમાંથી કોઈ ચોઈસ કરવાનું તો શું કરું? કેરિયર કે કેરેક્ટર? એટલે કળા શીખો. કળા શીખવી હોય એટલે કળા શીખો. પોતાનો જીવ, પોતાની જાન, પોતાની શક્તિ, પોતાની પવિત્રતા અને જુગાર મૂકે. એ કળાને અમારે કામ પર નથી. એ કળા શીખવું અમારે કંઈ જીતવું પણ નથી. આ દુનિયા તો તમને હજારો કરોડો રૂપિયા આપશે, મોટું નામ પણ આવશે, પણ તમને મિસ વર્લ્ડ બનાવશે. અને ત્યાંથી પસાર થવાનું એટલે કેટલા લફડામાંથી પસાર થવાનું. ક્યાંય કોઈ આવા મગજમાં કચરા નહીં રાખવાનો. આગળ વધવું બી હોય, આગળ જવું બી હોય તો પહેલાં મારો ધર્મ કયો છે, મારી મર્યાદા કઈ છે, મારે કેવી રીતે ચાલવાનું હોય. આ નહીં વિચારો ને તો કાલે તમારા જીવનમાં રિમોટ તમને રમાડશે. મુંબઈની અંદર એક બેન, પ્રતિભા બેન એક નામ છે, પાછળ સમયને યાદ નથી, એનો કિસ્સો આવ્યો હતો 3-4 વર્ષ પહેલા. એ પોતે અંધેરીમાં આટલું મોટું એક બીજું 10 માળનું બિલ્ડિંગ છે. 10 માળના બિલ્ડિંગની અંદર બધી છોકરીઓને સાચવે, ભણાવે, કરાવે અને એના લગ્ન પણ કરાવે. કઈ બી છોકરીઓના ભણાવે, લગ્ન કરાવે અને એને મેન્ટલી પ્રિપેર કરે. રેડ લાઇટની અંદર જે પણ છોકરીઓ વેશ્યાવૃત્તિમાં ફસાઈ ગઈ છે એવાને માટે બધું કામ કરે. એણે 1200 છોકરીઓને બહાર કાઢી હશે કેટલી. અને જ્યારે એને ઇન્ટરવ્યૂ લીધો ને તો એમાંથી 99% છોકરીઓને ખબર નહીં કે અમારું કઈ ત્યાં હાલ છે. ગામડાઓની અંદર, આદિવાસી ક્ષેત્રોની અંદર એને સમજાવી પટાવી એને કે આપણે અહીંયા તને સરસ નોકરી મળશે, તારા પપ્પા બીમાર છે ને દવા આપવાની છે, તારે અહીંયા કામ કરવાનું છે. આવી 50 ગોલમાલ સમજાવી વાતો કરી અને ઉપાડી લીધી. કેટલાક આના દલાલો એને નક્કી કર્યું કે તું આ રીતે છોકરીઓને ગિફ્ટો આપવાની, એની આજુબાજુ બાઈકો ફેરવવાની, એની જોડે સારી વાતો કરવાની, એને અટવાવાની. પછી એને લઈ જાય, સારું 2 દાડા ખવડાવે, 3જા દાડે એવી જગ્યાએ લઈ જાય જ્યાં એનો ધંધો થતો હોય કે આને વેચી માંગે, વેચી જ નાખે ત્યાં. એને રો પકડ કરે, કુછ નહીં, એ સબ જ નહીં. તમારી બધી ભાવનાઓથી આ દુનિયા રમતો રમે છે. તમે રિચાર્જ બી કરાવો ને ક્યાંય પણ ફોનનું તો જોઈ લેવાનું સામે કોઈ મુસલમાન તો નથી, કારણ કે એ પાછળ તમારા ફોનો, એના ફોનો ચાલુ થઈ જાય. અધર કાસ્ટ કોઈ પણ બીજા. તો પહેલી વસ્તુ તો એ બધી સિક્યુરિટી તમને ખબર હોવી જોઈએ. તમે રિચાર્જ બી કરવા જાઓ તમને અનનોન નંબરો ચાલુ થઈ જાય, તમને ખબર ના હોય. 2, 4, 5, 10, 15 વાર ફોન કરે, ચાલુ કરે, વાતો કરી ભોળી નાખે. બધી વાતો તમારી બધી આગળ પાછળની ઇન્ક્વાયરી હોય અને એક દિવસ વિષમ કાળ, વિષમ કર્મ સાથ આપે પછી ફસાય. ફસાવ એવા ફસાવે ને તમે કાં તો આપઘાત કરો કાં તો પછી જીવન બરબાદ કરો, બેમાંથી એક થાય. એના કરતાં પહેલી સિક્યુરિટી આવી તો કેટલી વસ્તુ
ત્યાં વેચાયેલી છોકરીઓને એને એટલી મારી કે ખાવાનું છે આલ્યું, મહિનો હેરાન કરી પછી કામે લગાડી. એ લોકો આખી જિંદગી બરબાદ થઈ જાય ને આખી જિંદગીમાં કંઈ ના કહી શકે. આપણે એટલું જ વિચારવું છે, વિષમ કાળ હોવાના કારણે વિષમ પરિસ્થિતિ પર જવું નથી. જાતે ને જાતે આપણે આપણી શક્તિઓનું ખૂબ કરવું નથી. આપણે આપણા જીવનને ખૂબ જ મર્યાદા અને ખૂબ જ ઉચ્ચતમ આદર્શ સુધી જીવવું છે. તો તમારે ક્યાંય પણ તમને જેવું ખ્યાલ આવે ને કે અમારા સંસ્કારને અગ્નિ સંસ્કાર કરે, ખતમ કરે, ત્યાંથી પાછા વળી જાવ. એક જ મિનિટ સડનલી તરત જ પાછા વળી જાઓ. ક્યાંય કોઈ જગ્યાએ લોકો સામે વાત ના કરજો. જો તમે એ મર્યાદા એ વિચારમાં નહીં રહો તો ફસાઈ છૂટી જશે. અને આખી રેડ લાઇટ એરિયા એટલે આખી વિષય ત્યાં એ બધા ઊભા જ હવે એ લોકોને કોણ બચાવે, કોણ ઉઠે? ધક્કાગાર હોય, કઈ જ ન હોય. હવે એ લોકોની જિંદગી નરક કરતા ભયંકર હોય, મરવાના વાંકે જીવતા હોય. અને એવા ખોટા રસ્તાઓ બતાવી દે લોકો, ખોટા રસ્તે ચડાવી દે. આવું જ્યારે તમારી આંખ સામે આવે ને તો તમે ધ્રુજી જાઓ. તમે એક જ વસ્તુ વિચારો, અમારે લગ્ન જ નથી કરવું. અમે ભલે અમારા મા બાપ જોડે રહીશું, સંસારમાં રહીશું, પણ અમારે લગ્ન જ નથી કરવું. આવું થાય છે. અહીંયા નારી રક્ષા ગૃહ, શું નામ છે અહીંયા કોબા આગળ છે, કોબા આગળ એક નારી રક્ષા ગૃહ કેન્દ્ર એવું છે. એમાં 2 કે 3 સિંધી પરિવારની દીકરીઓ છે. 3 નો પતિ 1. ત્રણેયનો પતિ 1. વિચાર કરો એને કેટલી ગેમ કરી હશે. લગ્ન કર્યા, એના હેરાન કરી, પૈસા મા બાપના ઘરે ચોરી કરાયા, ક્યાંક કોઈ જગ્યાએ વેચી મરાઈ, અને એ બધા જ ત્રણેય લગ્ન કર્યા, અંધારામાં રાખ્યા, બીજે વેચ્યા, બચી ગઈ. ધીમે ધીમે કોઈ કાયદાએ કામ કર્યું, નારી રક્ષા ગૃહ કેન્દ્રમાં આવી ગઈ. ત્રણેય બહેનો એક જ પરિવાર ને એની જોડે બધી ચાલબાજી, 3 એક જ જગ્યાએ બેઠી છે. એ લોકોનું કોણ? ઘણી સંસ્થાઓ કામ કરે છે, ના નહીં. હું એમ કહું છું કે એ લોકો પર તમને દયા આવે, તમે એમ વિચારો કે આપણી જોડે આવું ના થાય. નહીં, એના કરતા જોરદાર વિચાર કે આ બધાને મારે ઉગાડવી છે, મારે બધાને બહાર કાઢવા છે. આમાં કોઈ ફસવા ના જોઈએ. બોમ્બેની અંદર, હવે હું તમને બીજા ટ્રેક પર લઈ જાઉં. મુંબઈની અંદર 10 છોકરીઓ જોડે આપણે કાયદાની સિક્યુરિટી આપી. કાયદાથી એક કાયદો છે હ્યુમેનિટી એક્ટ, માનવતાનો કાયદો, માનવતા અધિકાર, બરોબર? તો અમે બોમ્બેની અંદર ત્યાં ભારતનગરની અંદર હતા. એક બેન આવ્યા, રોતા હતા ખૂબ. કેમ રોવે છે? તો કે સાહેબ મારી દીકરી હાવ આવી થઈ ગઈ છે, ખૂબ દુઃખી થઈ ગઈ છે, ગમે તેમ રસ્તો કાઢો, મને હું નથી આવતી, ટેન્શન છે, મારે કેવી રીતે એવું સમાજમાં થયું શું કહો તો જનરલ બને ત્યાં સુધી કોઈને બેસાડું નહીં, મારે કામથી કામ રાખ્યું. આવી રોવા માંડ્યા. એમને હું બહુ પહેલાંથી ઓળખતો હતો, પણ એને ટાઈમ નહોતો મળતો, ગમે તે હોય. અને એક દાડો આવીને આંખમાં આંસુ પાડી રોવા મળે. થયું શું? એ તો કે રસ્તો તો શું, મારી દીકરી એ પોતે મરાઠી જોડે ભાગી જતી રહી છે, 6 મહિના થયા છે, અને પેલો માણસ માથા ભાલે છે, શિવસેનાનો એ એરિયાનો મેન લીડર છે. હવે મરાઠી શિવસેનાના મેન લીડર એટલે રાજસત્તા, અને એમાં એ બધા જ આક્રમક લડવૈયા, તોડફોડ તોફાની તત્વો બધા જ. મેં કીધું કેટલો ટાઈમ થયો? 6 મહિના થયા. 6 મહિના થયા અને હવે પાછી ક્યાંથી? હવે કોઈ ચાન્સ દેખાતા નથી. હું સાહેબ ગમે તેમ તમે કંઈ કરી આવ્યું, એક કામ કરો, એને બોલાવો. એને પહેલાં બોલાવતો ખરા. એ આવ્યા પછી મેં પૂછ્યું કે તને તકલીફ છે કઈ ત્યાં? તો કે તકલીફ તો બહુ બધી છે કે. કેમ? ખાવાના આવે, મારામારી કરે, એની પર ઇલ્ઝામો નખાવે, ઝઘડા કરે, હેરાન કરી નાખે. અહીંયા મા બાપના ત્યાં અથવા જૈન પરિવારના કુળમાં કેટલું એક ગુરુમાતની કૃપા છે, ભગવાનની કૃપા છે. સમજી લો, જે પુણ્યશાળી આત્મા જેનો જૈન કુળમાં જન્મ થાય છે, પુણ્યશાળી આત્મા, અને સહજ એ પુણ્યશાળીઓના બુદ્ધિ, બળ, રૂપ બધું સુયોગ્ય હોય છે. અપવાદે 2% છોડી દો, બાકી બધું વ્યવસ્થિત હોય છે. તો એના કારણે તે આખી સુકાઈ ગઈ, કાળી મેસ થઈ ગઈ, અને જાણે પેલી કામવાળી ના હોય એ લાગે, મજૂરી કરતી. આટલી સુખી ઘરની જૈન દીકરી, મારવાડી રાજસ્થાનના, અને આવી રીતે હેરાન થઈ. મેં કીધું કેમ, તારે શું કરવું છે? હવે તું કે. હું કે મારે ત્યાં રહેવું નથી. બધું શક્ય ક્યાં છે? નથી રહેવું કઈ રીતે મેળ પડે? તને ખબર ના પડે? આવી રીતે કર્યું તો, અને એ થઈ બી ગયું. પણ એક શરત, હવે તારે નીકળવું હોય કોઈ પણ હિસાબે 1 વર્ષ થશે બહાર નીકળતા તને. કેટલા? 1 વર્ષ કાયદાની દ્રષ્ટિએ. પણ તું હિંમત વાળી રહેજે, આ લોકો ઉપર ખોટા ઇલ્ઝામ લગાવજો, હું તને
પોલીસને સિક્યુરિટી આપી દઈશ, 2 વકીલ આપી દઈશ, અને એમાં જે સંસ્થા કામ કરે છે એમાં તું એક રિપોર્ટ નથી નાખ. આ બધું તારે કરવું, તારે જાતે જ કરવું છે, ન તો તારો ભાઈ, તારા પિતા, કોઈ તને વચ્ચે સાથ નથી આપવાનું. સમજી નથી. બોલો, નાની હજી તો 22 વર્ષની છોકરી, અને એને આ બધા પ્રોબ્લેમ, અને આ પ્રોબ્લેમના કારણે એને નોકરમાં હું તો ગુરુમાર્ગનો જાપ આપ્યો. હું નિશ્ચિત મદદના મને ગુરુમાર્ગ છું. આ જાપ આપવાની પાછળ મેં કીધું કે 15 દાડા જવા દે, અને હું કોન્ટેક્ટ કરી આપું છું, અને એના પછી તું તારી રીતે બધું ધીમે ધીમે ગોઠવજે. તું આવી જઈશ, પણ થોડો ટાઈમ લાગશે. એને જાપ આપ્યો, વાસ્કેપ કર્યો, થોડી હિંમત આપી. બીજા દિવસે આવી ગઈ બા. બીજા દિવસે આવે એટલે એનો ભાઈ આવ્યો, એ આવ્યા. કેમ દોડતા દોડતા સાહેબ 15 જણ કે નીચે આવીને ઊભા છે કે બધા જ આ લોકો તોફાન કરવા આવ્યા. શું થયું? તો કે હું તો આવી ગઈ કે. તો બીજા તારે મને કે બસ કે અંદર એવી હિંમત આવી ગઈ, હું જેના કારણે નીકળી ગઈ કે. મેં કીધું તો આ લોકો રોકી હશે ને એના ફેમિલી વાળાએ. તો કે એ લોકો રોકવા ટ્રાય કર્યો, તો હું બેગ લઈને જતી હતી, તો મને ના પાડી, તો મેં બેગ આપી દીધી, એનું કાર્ડ આપી દીધું, એનું મંગળસૂત્ર આપી દીધું, મારે કંઈ જોઈએ નહીં. અને ગાડીમાં 20 રૂપિયા, બાજુમાં હતું 20 રૂપિયા, હું આવી ગઈ. અને આવતાની સાથે હું અહીંયા ઘરે આવી ગઈ. એ લોકોને ખબર પડી, બધા મારી પાછળ આવ્યા છે. મારે જવું નથી ગમે તેમ કરીને. મેં કીધું તું પાક્કી રહીશ ને, ક્યાંક કોઈ વાત આડી અવડી કરીશ તો પેલા લોકો ફસાશે. એના કરતાં તું સમજી લે, તું તો ફસાય, બીજા દસને ફસાઈશ, તો તું મજબૂત રહીશ સાહેબ, મારે કોઈ વાંધો નથી. તો ઓકે. પછી ફટાફટ 3 જણ 4 જણ સેટિંગ કર્યા, અને ત્યાંની પોલીસ સ્ટેશન 2 જગ્યા હતી, તારદેવ અને આ બાજુ ગ્રાન્ટ રોડની. એ 2 પોલીસ સ્ટેશન હતું, એનું આખું સેટિંગ કર્યું. એમાં એક બીજી તમારા જેવી બેન, જૈન બેન હતી, એનો કોન્ટેક્ટ કરાવ્યો. મેં તમને કયું સ્ટેજ કીધું કે એક જણો ફસાઈ જાય છે, એક ફસાવાના ડરથી જીવી રહ્યા છે, અને એક જણો બધાને ફસાવીને બહાર કાઢે. એમાં બહાર કાઢવામાં એનો નંબર આવ્યો, સંગીતાબેન. તો એ મારવાડી પાલીના જૈન બેન સંગીતા, એને નાના 2 છોકરા છે. એને તો સાહેબ કોઈ ટેન્શન નહીં, એને બહાર કાઢી નાખીશ. મેં તો તમારે બધી સિક્યુરિટી આપવાની છે, પહેલાં સેટિંગ કરી નાખો. અને ફટાફટ અમારે નીકળવાનું જ હતું. મેં કોઈ બી આવે ટેન્શન નહીં કરે, બધો રસ્તો નીકળી જશે. એ લોકો 6 કલાક સુધી માથાકૂટ કરી, પેલો છેવટે બધો છોકરો પોલીસ સ્ટેશનની અંદર રોવા માંડ્યો, પેલી બેનની સામે આમ છે ને તેમ છે, આવું તેવું. એટલે પોલીસે કીધું એક બાજુ જે આવી પ્રેશર ના કરે. અને પેલી 10-15 દાડા બધી સિસ્ટમો ચાલી, બહાર નીકળી. 6 મહિને કોઈ ચાન્સ જ નહોતા. પેલા શિવસેનાના લીડર હતા, માથાવાળે તત્વ હતા, તોફાન મચાવે એવા હતા, છતાં પણ કાંઈ ચાલ્યું નહીં. કહેવાનો મતલબ કાયદો કામ કરે. તમારી પાસે એનર્જી કઈ છે? તમે ડરો છો કે ડરાવો છો? ડર તો ડરપોક થોડી ચાલે. અહીંયા તો તમારે તમારા જીવનના બધા જ વિચારોને લઈને, તમારી આખી સમજણ લઈને જૈન શાસનની સેવા કરી. તમારી પાસે શું? એમણે આ ઇમ્યુનિટી એક્ટ, એના કાયદાને લઈ અને એવી સુરક્ષા આપી. એ જેવી ત્યાંથી આવી અને 15-10 દાડા તરત જ મને મળી, 3-4 દિવસે. અને પછી નક્કી કર્યું, હાથ જોડ, ભૂલથી હવે ક્યાં બીજા ઘરે લગ્ન કરવાના નથી, ભૂલથી પણ. સપનામાં વિચારતી નહીં ક્યાં જવું, મારે ક્યાંય જવું જ નથી, અને હું આ સંસાર હવે મારે જવું નથી. મેં તો પહેલાં બધું પ્રાયશ્ચિત કરી લે, માથાકૂટ હોય, કોઈની ભૂલ થઈ જાય, પણ ભૂલથી પાછા વળવું એ ભગવાનનું કરેલું છે. થઈ જાય, કઈ વાંધો નહીં. એમ કરીને એનું વાત કરું. હું એમ કહું છું, તમે કઈ ચિંતા પાડો છો? લોકોની કે તમારી? તમારી પાસે કોઈ પાવર તો જોઈશે ને, કાયદાનો, સમજણનો. તમારી પાસે કોઈ વિઝન તો જોઈશે ને કામ કરવાનું. એક ખાલી એ પેલી જે બેનનું કીધું ને, જેને રેડ લાઇટ ચેન બહાર કાઢ્યા, એ કોણ હતી ખબર છે? એનો પતિ પોલીસ ઇન્સ્પેક્ટર હતો. એને આ મિશન આપ્યું હતું કે આ બધા જે ખોટા ધંધા ચાલે એમાંથી બહાર કાઢો. તો એને લગ્ન કર્યા એના પતિ જોડે. તો એના ઘરેથી એવી વાત હતી કે હવે લગ્ન કર્યા પછી ભણવાનું નહીં. એના સાસુ સસરા એવું કહેતા હતા. તો એના હસબન્ડને પૂછ્યું કે આ તો ભણવાની મને ના પાડતો, કે આ તું ભણ, કંઈ વાંધો નહીં. એ ભણે અને એની જોડે પછી ફર્યા કરે, ઇન્સ્પેક્ટર તરીકે એની ગાડીમાં આમથી આમ ગયા કરે. હવે પેલો ભાઈ એટેકથી મરી ગયો. એટેકથી મરી ગયો એટલે પહેલા જ વર્ષે, અને પહેલા વર્ષે મરી ગયો એટલે પેલી બેને તો નક્કી કર્યું તેરા મિશન મેં પૂરા કર્યું. એણે મિશન પૂરું કરવા સંસ્થા NGO સ્થાપી અને દીકરીએ બધાને પાર પાડી. ચારે બાજુ બધા સપોર્ટો લઈને ચારે બાજુથી જ્યાં જ્યાં જે જગ્યાએ ઓપરેશન કરવાનું બધા ઓપરેશન કરવા માંડે. ડર કે આગે ચીજ થઈ શકે કે ના થઈ શકે, તમારે ભણવું પડે. તમારે તમારી જાતે 2 વસ્તુ કરવાનું, કાં તો સંત સાધુ જ બનો, અને એ બનાવવાની તાકાત ના હોય તો સૈનિક બનો. સૈનિક એટલે સિક્યુરિટી આપવાની. સંઘ સમાજ, આ દુનિયાદારીમાં જ્યાં કોઈ પણ દુઃખીઓ ને એ દુઃખીને સહાયતા કરવાનું શીખવાનું આ મોટો ધર્મ છે. કોઈને દુઃખ ના આપવું એ ધર્મ છે, દુઃખીને સહાયતા કરવી એ પણ ધર્મ છે.
હવે બોલો આટલા દુઃખોમાંથી આટલા બધા બહાર નીકળ્યા હોય જેને કઈ ખબર નથી, આવા 1200 જણને બહાર નીકળે, આખી જિંદગી નંદનવન બને કે ના બને? હા, આખી જિંદગી નંદનવન. તમારી પાસે છે એવો કોઈ કોન્સેપ્ટ વિચારમાં કોઈ ખરું? મેં તમને કીધું જો આમાં જે પણ 12મા ધોરણના ઉપરના છે, જે 12મા ધોરણ ઉપર જેને પોતાને સારા પસંદ દિમાગ છે, અથવા દિમાગ બી કદાચ ઓછું વધતું હોય પણ જેને ભણવાની રુચિ અને ધગશ છે, જેને આવું બધું કરવાની ભાવના છે કે હું કોને સહાયતા કરી શકું, એ જ તમે પોતે કરી શકો, તો તમારે ઘર બેઠા બેઠા IAS નું ભણવાનું, કાયદાનું જ્ઞાન લેવાનું અને એ કાયદાના જ્ઞાનથી તમે ફ્યુચર બનાવો. સંત ન બની શકો, હાર્ડ છે, મા બાપ ના પાડે છે, સેટિંગ નથી, તો તમે ભણી અને ઘણું બધું બીજું કામ કરી શકો. બાકી ભણ્યા વગર તમે એમ કહો કે આ જિંદગી પૂરી થાય તો એ મતલબ નથી. 12મું ભણે, કોલેજ ભણે, એનું ફ્યુચર એ છે કે બીજા ઘરે જવું ને પૂરું કરો, એ ચાલે નહીં. એટલે 12મા પછી જે પણ આમ કહેવાય પછી ચાલે છે, જે પણ દિમાગી હોય, માઇન્ડ બ્લોઈંગ હોય, જેને પોતાને આગળ વધવું હોય, જેને ભાવના થતી હોય, એ સરસ રીતે પછી મને જણાવજો, બરોબર? પેલા છોકરાઓ છે, બીજું ફરમાવો તમારે બધું છે.